છીએ। હવે પ્રકરણ 3 જોઈએ, જેની અંદર આપણને કહ્યું છે કે સંગીતા પાસે 8 મણકા છે। તે મણકાની ગોઠવણી આ રીતે કરી છે કે દરેક આડી હરોળમાં એક મણકો, આડી હરોળની સંખ્યા 8 છે, બરાબર। તો 1 ગુણ્યા 8 કરીએ તો 8 પ્રાપ્ત થાય। દરેક આડી હરોળમાં 2 મણકા હોય અને 4 હોય તો 2 ગુણ્યા 4 એટલે 8 પ્રાપ્ત થાય। આડી હરોળમાં 4 મણકા છે અને આવી આડી હરોળ કેટલી છે? 2 છે, તો 4 ગુણ્યા 2 એટલે 8 મણકા થાય। એ જ રીતે દરેક આડી હરોળમાં 8 મણકા છે। આડી હરોળની સંખ્યા 1 છે, તો 8 ગુણ્યા 1 બરાબર 8 થાય છે। તો અહીંયા એવું કહેવા માગે છે કે 4 રીતે આપણે ગોઠવીએ તો પણ જવાબ કેવો મળે છે? સમાન મળે છે। 8ને 2 સંખ્યાઓના ગુણાકાર સાથે અલગ અલગ 4 રીતે આપણે લખી શકીએ છીએ, બરાબર। તો અહીંયા આપણને જણાવે છે કે 1, 2, 4, 8 ને 8ના અવયવ તરીકે ઓળખવામાં આવે છે। તો કોઈપણ સંખ્યાના અવયવ જ્યારે મેળવવાના થાય તો આપણે જોઈશું કે 8ના અવયવ પાડવાના હોય તો કયા કયા ઘડિયાની અંદર 8 આવે છે। તો અહીંયા લખ્યું કે 1 ગુણ્યા 8 કરીએ તો પણ 8 થાય। 4 દુ 8 કરીએ તો 2 ચોક 8 કરીએ, 4 દુ 8 કરીએ, 8 એકા 8, આ બધાની અંદર 8 આવે છે। તો આપણે એવું લખી શકીએ કે 1 ગુણ્યા 8, પછી 2ના ઘડિયામાં આવે તો 2 ગુણ્યા 4, પછી 3ના ઘડિયામાં ના આવે 4 ગુણ્યા 2। હવે અહીંયા 2 ગુણ્યા 4 કરો, 4 ગુણ્યા 2 કરો, એ રિપીટેશન થાય છે, એટલે આગળ જશું નહીં। તો 8ના અવયવ કયા થયા? તો અહીંયાથી આપણે લખીશું 1, 2, 4 અને 8। આ પણ એક સરળ રીત છે, 1, 2, 4, 8। તો 1, 2, 4, 8 એ 8ના અવયવ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ શરૂ કરીએ પહેલાં તમને ઘડિયા આવડવા ખૂબ જ અગત્યના છે। હવે આપણે આગળ જોઈએ છીએ અવયવ અને અવયવી। દર્શન 6ને બરાબર વિભાજિત કરતી સંખ્યા શોધવા માટે પ્રયત્ન કરે છે। 6ને 6 કરતાં નાની સંખ્યાઓ વડે વિભાજિત કરે છે। તો 1 વડે 6ને ભાગી શકાય, 2 વડે 6ને ભાગી શકાય, 3 વડે 6ને ભાગી શકાય, બરાબર। એ જ રીતે 4 વડે 6ને ભાગી શકાય છે? તો ના, એના અંદર શેષ 2 વધે છે। 5 વડે પણ નથી ભાગી શકાતી, 6 વડે પણ ભાગી શકાય છે, 6 એકા 6। તો આપણે જોયું કે જ્યાં જ્યાં આપણને શૂન્ય શેષ પ્રાપ્ત થાય છે એ બધા જ સંખ્યાઓ જે છે, અથવા તો બધી જ સંખ્યાઓ જે છે 6ના અવયવ છે। તો 1, 2, 3 અને 6 એ 6ના અવયવ છે। તો 6ના કુલ 4 અવયવ છે, બરાબર। તો અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે કે 21 જેટલા કાર્ડ તૈયાર કરો। આ કાર્ડને આ રીતે ગોઠવો તમે, બરાબર। તો અહીંયા 2 બરાબર 2 એકા 2, 2ને 2 વખત લો તો 4 થાય, 2ને 3 વખત લો તો 6 થાય, 2ને 4 વખત લો તો 8 થાય, 2ને 5 વખત લો તો 10 થાય, અને 2ને 6 વખત લો તો 12 થાય છે। તો આપણે અહીંયા જોયું કે ઘડીઓ જો આપણને આવડતો હોય બેનો, તો આપણે આ બધી રીત કરવાની જરૂર નથી, સરળતાથી કહી શકીએ છીએ કે જે છેલ્લા અંક છે 2, 4, 6, 8, 12, 10, આ બધા જે છે એ બધા જ 2ના અવયવી છે। અને એવું જરૂર નથી ઘડિયામાં 2 ગુણ્યા 10 સુધી આવીને અટકી જઈએ છીએ, 2 ગુણ્યા 11 પણ કરી શકાય, 2 ગુણ્યા 12 પણ થઈ શકે। એમ અવયવી જે છે એની સંખ્યાઓ કેવી છે? અસંખ્ય છે, બરાબર। જ્યારે અવયવ જે છે એ નિશ્ચિત છે। અહીંયા આપણને બંનેની તુલના આપેલી છે, આપણે જોઈ લઈએ કે આપેલી સંખ્યાના ભાજકને તે સંખ્યાના અવયવ કહેવામાં આવે છે। આપેલી સંખ્યાને 1, 2, 3, 4 વડે વારાફરતી ગુણતા મળતી સંખ્યાને આપેલી સંખ્યાના અવયવી કહે છે। અવયવોની સંખ્યા મર્યાદિત છે, જ્યારે અવયવી એ મર્યાદિત નથી, અસંખ્ય છે। સંખ્યાનો અવયવ સંખ્યા જેટલો કે તેનાથી નાનો હોય છે, જ્યારે સંખ્યાનો અવયવી સંખ્યાથી હંમેશા તેના જેટલો અથવા તેનાથી મોટો હોય છે। 1 એ દરેક સંખ્યાનો અવયવ છે। દરેક સંખ્યા એ 1નો અવયવી છે, ખાસ ધ્યાન રાખીશું। દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે, જ્યારે દરેક સંખ્યા પોતે પોતાનો અવયવી છે। એવી જ રીતે 1, 2, 3 અને 6 એ 6ના અવયવો છે, જ્યારે 6, 12, 18 એ 6ના અવયવી છે। તો અવયવ કોને કહેવાય, અવયવી કોને કહેવાય, આપણને ખ્યાલ હોવો જોઈએ। એના પછી છે સંપૂર્ણ સંખ્યા। તો જે સંખ્યા માટે તેના બધા અવયવોનો સરવાળો તે સંખ્યા કરતો બમણો થાય તે સંખ્યાને સંપૂર્ણ સંખ્યા કહે છે। તો અહીંયા 6ના અવયવો કેટલા છે? તો 1, 2, 3 અને 6, બરાબર। તો એનો સરવાળો કરો તો કેટલો થાય છે? તો 1 + 2 એટલે 3, 3 + 3 એટલે 6, અને 6 અને 6 12। તો 12 એ 6ના કરતાં બમણો છે, માટે 6 એ સંપૂર્ણ સંખ્યા છે। તો આવી બીજી 5 ઉદાહરણ તમારે લખવાના છે।
બરાબર। પછી 45ના તમામ અવયવ શોધવાના છે। કેવી રીતે શોધીશું? હમણાં આપણે ચર્ચા કરીએ એ રીતે આપણે 45 કયા કયા ઘડિયામાં આવે તો આપણે કહ્યું કે દરેક સંખ્યા 1 વડે ગુણાકાર થાય છે, એટલે 45 એકા 45 કહી શકીએ। ચલો 2ના ઘડિયામાં આવશે તો નહીં આવે, તો 3 ગુણ્યા 15 આપણે કહી શકીએ। ચલો 4ના ઘડિયામાં આવશે 45 તો ના આવે। ચલો 5ના ઘડિયામાં, તો 5ના ઘડિયામાં આવે છે 5 નવા 45, 6ના ઘડિયામાં, 7ના ઘડિયામાં, 8ના ઘડિયામાં, 9ના ઘડિયામાં, 9ના ઘડિયામાં આવે છે જે અહીંયા આપણે લખી દીધો। 5 ગુણ્યા 9 લખો અથવા 9 ગુણ્યા 5 કરો તો આ બધા જ એના અવયવ છે। તો 45ના અવયવ થશે 1, 3, 5, 9, 15, 45 આના તમામ અવયવ છે। એ જ રીતે દરેકના અવયવ આપણે શોધવાના છે। નીચેની સંખ્યાઓના પ્રથમ 5 અવયવી લખો। પહેલા 5 અવયવી છે, બરાબર। તો 7નો ઘડિયો આપણે લખીશું કે 7ના ઘડિયામાં તો 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35। આનાથી આગળ લખી શકાય પણ અહીંયા આપણને પહેલા 5 જ કયા છે, આપણે પહેલા 5 અહીંયા લખ્યા છે। એના પછી છે જોડકા જોડો। 39, 7, 55, 76, 10। અહીંયા આના આધારે આપણે જોડકા જોવાનું છે। પહેલો છે 11નો અવયવી। 11ના ઘડિયામાં આવતી કોઈ સંખ્યા છે અહીંયા તો છે 55, એ 11નો અવયવી છે। 11 પંચા 55। 19નો અવયવી, અહીંયા કોઈ એવી સંખ્યા છે કે જે 19ના ઘડિયામાં આવતી હોય? હા, તો 19 ચોક 76। એના પછી છે 90નો અવયવી। હવે 90નો અવયવી તો વધી જાય, 90 કરતાં મોટો હોય અને 90 કરતાં કોઈ મોટી સંખ્યા આપી નથી એટલે આવી કોઈ જવાબ છે નહીં। 13નો અવયવી, 13ના ઘડિયામાં આવતી સંખ્યા તો હા છે 39, 13 તરી 39। 75નો અવયવ, બરાબર, અને 91નો અવયવ, તો અહીંયા 75નો અવયવ કયો હોઈ શકે? તો તમને ખબર હોવી જોઈએ કે 75 કયા કયા ઘડિયામાં આવે છે, બરાબર। 10ના ઘડિયામાં 75 આવશે અને 7ના ઘડિયામાં તો 13 × 91 થાય, બરાબર। તો 91નો અવયવ 7 થાય, તો 75નો અવયવ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા એક આપણને ભૂલ દેખાય છે। 75નો અવયવ છે તો અહીંયા 10ની જગ્યાએ આપણે 15 કરી દઈશું અને જવાબ આવશે 15। હવે અહીંયા પૂછ્યું છે કે 100 સુધીના 11ના બધા જ અવયવી શોધો। હવે 11ના અવયવી કયા થાય? તો 11 પોતે થાય, 22 થાય, 33 થાય, 44 થાય, 55 થાય, બરાબર, 66 થશે, 77 થશે, 88 થશે, 99 થશે, પછી વધી જશે 110। આપણે ક્યાં સુધી જવાનું છે? 100 સુધી। તો આપણો છેલ્લો જવાબ રહેશે 99। તો આ રીતે આપણે અવયવ અને અવયવી લખી શકીએ છીએ। તો અહીંયા આપણે આગળનો મુદ્દો જોઈએ, જે મુદ્દો છે અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ। તો અવિભાજ્ય એટલે શું અને વિભાજ્ય એટલે શું? તો જે સંખ્યાઓને માત્ર 2 જ અવયવ હોય, એક પોતે અને એક, તેને અવિભાજ્ય સંખ્યા કહે છે। જેને વિભાજ્ય કોને કહેવાય? તો જે સંખ્યાઓને 2 કે તેથી વધારે અવયવ હોય એવી સંખ્યાઓને વિભાજ્ય સંખ્યાઓ કહેવામાં આવે છે। હવે અહીંયા આપણે જોયું કે એક એવી સંખ્યા છે જેને એક જ અવયવ છે, પોતે, બરાબર, અને એક ગણો કે પોતે ગણો બંને એક જ છે, માટે એકને આપણે વિશિષ્ટ સંખ્યા તરીકે ઓળખીએ છીએ। એક એવી સંખ્યા છે જે વિભાજ્ય પણ નથી કે અવિભાજ્ય પણ નથી, બરાબર। હવે આપણે આગળ ભણી ગયા છીએ કે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે, બરાબર। સૌથી મોટી વિભાજ્ય સંખ્યા કઈ, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ? તો સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા 4 છે, બરાબર, અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા 2 છે, બરાબર। તો અહીંયા આપણને કહ્યું છે કે સંખ્યા 1નો અવયવ પોતે છે અને એક જ છે। 2, 3, 5, 7 એ 2 અવયવો છે, બરાબર, સંખ્યા પોતે અને બીજો એક છે, બરાબર। 4, 6, 8, 9 અને 2 કરતાં વધુ અવયવ હોય છે। તો સૌથી આ વિભાજ્ય સંખ્યાઓ આપણને દર્શાવે છે, જ્યારે આ અવિભાજ્ય સંખ્યાઓ દર્શાવે છે। માત્ર 2 જ અવયવ ધરાવતી હોય એને અવિભાજ્ય કહે છે અને 2 કરતાં વધુ હોય એને વિભાજ્ય સંખ્યાઓ કહે છે। એવી જ રીતે બેકી અને એકી, તો આપણે વાત કરીએ તો સૌથી નાની બેકી 2થી શરૂ થાય છે, 2, 4, 6, 8, 10 એમ 2 ઉમેરતા જઈએ, જે બધા 2ના અવયવી છે, તો એ બધી બેકી સંખ્યાઓ છે।
બરાબર। તેવી જ રીતે કોઈપણ સંખ્યાનો એકમનો અંક 1, 3, 5, 7, 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે। સૌથી નાની બેકી સંખ્યા 2 છે, ત્યારે સૌથી નાની એકી સંખ્યા 1 છે। વળી 2 એ અવિભાજ્ય પણ છે, બરાબર। 2 સિવાયની બધી જ અવિભાજ્ય સંખ્યાઓ એકી સંખ્યાઓ છે। તો આપણને એવું પણ પૂછાઈ શકે કે એવી કઈ બેકી સંખ્યા છે જે અવિભાજ્ય છે? તો 2 છે। અહીંયા આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, એ ખાલી જગ્યાઓના અહીંયા જવાબ મેં તમને દર્શાવ્યા છે કે 1, 3, 5, 7 વગેરે ખાલી જગ્યા સંખ્યાઓ છે। તો વગેરે એ સંખ્યાઓ જે છે એકી સંખ્યાઓ કહેવામાં આવે છે। અને આપણે અવિભાજ્ય નહીં કહી શકીએ, કારણ કે 1 એ વિભાજ્ય પણ નથી અને અવિભાજ્ય પણ નથી, એટલા માટે અહીંયા એકી સંખ્યાઓ છે। 1 એ ખાલી જગ્યા સંખ્યા નથી, તો 1 એ વિભાજ્ય કે અવિભાજ્ય સંખ્યા નથી। સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો સૌથી નાની અવિભાજ્ય સંખ્યા જે છે એ 2 છે। કેટલા છે? 2। અને સૌથી નાની વિભાજ્ય સંખ્યા તો 4 છે। એટલે 2, 4, 6, 8 વગેરે ખાલી જગ્યા સંખ્યા છે, તો આપણે લખી શકીએ બેકી સંખ્યાઓ છે। બધી બેકી સંખ્યાઓ ખાલી જગ્યાના અવયવી છે, તો 2ના અવયવી છે। જે સંખ્યાના અવયવોનો સરવાળો કરતાં બમણો થાય તેને ખાલી જગ્યા સંખ્યા કહે છે, તો એને સંપૂર્ણ સંખ્યા કહે છે। હવે આપણને પ્રશ્ન 2માં કહ્યું છે કે 15થી નાની અવિભાજ્ય સંખ્યાની 5 જોડી લખો જેનો સરવાળો 2 વડે ભાગી શકાય। તો દાખલા તરીકે અહીંયા 2 સંખ્યાઓ લખી, 3 + 5 = 8। તો એવી બીજી 2 કઈ સંખ્યાઓ છે જેને 2 વડે ભાગી શકાય? બરાબર। તો તમે લખી શકો છો એવી કે જે 2 સંખ્યાઓનો સરવાળો 2 વડે ભાગી શકાતો હોય। પ્રશ્ન 3 છે, દરેક સંખ્યાઓને 3 એકી અવિભાજ્ય સંખ્યાઓના સરવાળા તરીકે દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આ દાખલા ગણતા હોઈએ ત્યારે તમારે પુસ્તકનું 6ઠ્ઠા ધોરણના પુસ્તકની અંદર આપણને જણાવેલું છે કે 1 થી 100 અંકની વચ્ચે આવેલી અવિભાજ્ય સંખ્યાઓ એ તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે કે કઈ કઈ 3 સંખ્યાઓનો સરવાળો કરીએ, બરાબર, તો આપણને આ સંખ્યા પ્રાપ્ત થાય। એના પછી વર્ગીકરણ કરવાનું છે, આમાંથી વિભાજ્ય કઈ છે અને અવિભાજ્ય સંખ્યાઓ કઈ છે। નીચેની સંખ્યાઓને 2 એકી અવિભાજ્ય સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો। તો 42, 38, 60, 18 અને 56 2 અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કરીએ, બરાબર, અને બંને કેવી હોય? એકી હોય। તો 42 કઈ 2 સંખ્યાઓના સરવાળાથી પ્રાપ્ત થાય છે એ આપણે જોવાનું રહેશે, અને બંને સંખ્યાઓ કેવી હોવી જોઈએ? તો અવિભાજ્ય હોવી જોઈએ, એ પણ તમારે શોધવાનું છે। 11 અને 20ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો વિદ્યાર્થી મિત્રો, 11 અને 20ની વચ્ચે મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો આપણે 11 થી 20ની વચ્ચે સૌથી મોટી અવિભાજ્ય સંખ્યાઓ શોધીશું, જેમાં 19 એ જવાબ આપણને પ્રાપ્ત થશે। એના પછી નીચે આપેલા છે ખરા ખોટા વિધાન હોય તો ખરાની ખરા હોય તો ખરા નિશાની, ખોટા હોય તો ખોટાની નિશાની। 2 એકી સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો એકી સંખ્યા પ્રાપ્ત થાય। તો દાખલા તરીકે 2 એકી સંખ્યાઓ લઈએ, 5 અને 3, તો બંનેનો ગુણાકાર આપણને એકી સંખ્યા પ્રાપ્ત થાય છે। તો એ રીતે આપણે ઉદાહરણના આધારે ખરા ખોટા પૂરીશું। તો અહીંયા આપણે ખરા ખોટા પૂર્ણ કરવાના છે। એના પછી આપણને ચાવીઓ વિશે સમજ આપી છે। તો ચાવીઓને આપણે ટૂંકમાં જોઈ લઈએ। 10ની વિભાજ્યતાની ચાવી શું છે? તો કઈ કઈ સંખ્યાઓને 10 વડે ભાગી શકાય? તો જે સંખ્યાનો એકમનો અંક 0 હોય તેને આપણે 10 વડે નિશેષ ભાગી શકીએ છીએ। ત્યારબાદ છે 5ની વિભાજ્યતાની ચાવી। તો જે કોઈ સંખ્યાનો એકમનો અંક 5 કે 0 હોય તો તે સંખ્યાને આપણે 5 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એ જ રીતે 2ની વિભાજ્યતાની ચાવી છે। તો 2ની વિભાજ્યતાની ચાવી છે જે સંખ્યાનો એકમનો અંક 2, 4, 6, 8, 10, 0, 2, 4, 6, 8 હોય તો એ સંખ્યાને આપણે 2 વડે નિશેષ ભાગી શકીએ છીએ। એ જ રીતે 3ની વિભાજ્યતાની ચાવી છે કે જો કોઈ સંખ્યામાં એકમનો અંકનો સરવાળો 3નો અવિવી હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શક્યા છે। તો અહીંયા આપણે જોઈએ કે 2721 એક સંખ્યા છે, એના અંકો જે છે 2, 7, 2, 1, એનો સરવાળો કરો તો 2 અને 7, 9, 10, 11, 12, તો 12ને 3 વડે ભાગી શકાય? તો હા, 12ને 3 વડે નિશેષ ભાગી શકાય છે। તો આપણે કહી શકીએ છીએ કે 12 એ 3નો અવયવી છે।
તો 3 વડે એને નિશેષ ભાગી શકીએ છીએ. આગળ જોઈએ તો 6ની વિભાજ્યતાની ચાવી શું છે? તો 6ની વિભાજ્યતાની ચાવી છે કે જે કોઈ સંખ્યાને 2 અને 3 એમ બંને વડે નિશેષ ભાગી શકીએ છીએ તો એવી સંખ્યાઓને 6 વડે નિશેષ ભાગી શકાય છે. એના પછી છે 4ની વિભાજ્યતાની ચાવી. તો જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંકો એટલે કે એકમ અને દશકનો જે અંક છે એના દ્વારા રચાયેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય તો તે સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકીએ છીએ. દાખલા તરીકે ઉદાહરણ છે અહીંયા 524. તો છેલ્લા 2 અંક થશે એકમ દશકથી 24 અને 24ને 4 વડે આપણે ભાગી શકીએ છીએ. 4 6 24. તો આપેલી સંખ્યાને 4 વડે નિશેષ ભાગી શકાય છે. તો એ જ રીતે 8ની ચાવી છે. આપણે જોઈએ જો કોઈ સંખ્યાને એકમ એટલે કે એકમ દશક અને 100ના અંકોથી બનતી સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકીએ તો તે સંખ્યાને 8 વડે નિશેષ ભાગી શકાય. તો એના દાખલા તરીકે અહીંયા 7512 છે બરાબર. એના પાછળના 100 દશક અને એકમથી બનતી સંખ્યા કઈ થાય? 512. અને એને જો આપણે 8 વડે નિશેષ ભાગી શકીએ તો 8 વડે નિશેષ ભાગી શકીએ છીએ આપેલી સંખ્યાને. એ જ રીતે છે 9ની વિભાજ્યતાની ચાવી. જો કોઈ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે નિશેષ ભાગી શકાય તો સંખ્યા આપેલી હોય એના અંકોનો સરવાળો કરવાનો. દાખલા તરીકે અહીંયા 72 છે તો 72ના અંકોનો સરવાળો તો 7 + 2 એટલે 9. અને એને જો આપણે નિશેષ ભાગી શકીએ તો આપેલી સંખ્યાને નિશેષ ભાગી શકાય એમ આપણે કહી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો 11ની વિભાજ્યતાની ચાવી જે છે અહીંયા આપણને 3 સંખ્યા આવે છે 8899, બીજી છે 81609 અને ત્રીજી છે 418. આ ત્રણેય સંખ્યાના અંકોનો સરવાળો નીચે મુજબ છે. એકી સ્થાન પરના અંકોનો સરવાળો જમણી બાજુથી તો અહીંયા 9 અને 8 એ એકી સ્થાન ઉપર છે. 1 2 3 4. તો 1 અને 3 એકી સંખ્યાના સ્થાનના અંકો છે, જ્યારે 9 અને 8 એ બેકી સ્થાનના છે. બંનેનો સરવાળો જે છે એ 17 થાય છે. 17માંથી 17 બાદ કરતાં 0 પ્રાપ્ત થાય છે. એવી જ રીતે 1 2 3 4 અને 5 એ જે અંકો છે એમાં એકી સ્થાનના અંકો છે 9 6 અને 8. એનો સરવાળો 23 થાય છે, જ્યારે બેકી સ્થાન 0 અને 1 છે એનો સરવાળો 1 થાય છે. 23માંથી 1 બાદ કરીએ તો 22 પ્રાપ્ત થાય છે. તો 22 એ 11નો ગુણક છે. એ જ રીતે 418, 8 અને 4 12 થાય અને બેકી સ્થાન ઉપર 1 છે જેનો બાદબાકી એટલે કે તફાવત 11 થાય છે. તો દરેક પરિસ્થિતિમાં તફાવત 0 અથવા 11નો અવયવી મળે છે. કોઈ સંખ્યાના જમણી બાજુથી એકી સ્થાને આવેલા અંકોના સરવાળા અને બેકી સ્થાનોથી આવેલા અંકોના સરવાળા વચ્ચેનો તફાવત 0 હોય કે 11 વડે વિભાજ્ય હોય તો તે સંખ્યા 11નો વિભાજ્ય છે એમ આપણે કહી શકીએ છીએ. એના આધારે તમારે આ સ્વાધ્યાય પૂર્ણ કરવાનું છે. ત્યારબાદ આગળ જોઈએ તો સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. પહેલું ઉદાહરણ છે 6 અને 14ના અવયવો લખીને 6ના અવયવો છે 1 2 3 6, જ્યારે 14ના અવયવ છે 1 2 7 અને 14. બંનેના સામાન્ય અવયવી. સામાન્ય અવયવીનો અર્થ થાય છે કે જે બંનેમાં હોય. તો 6ના અવયવમાં 1 અને 2 છે, જ્યારે 14ના અવયવની અંદર 1 અને 2 છે. તો 1 અને 2 એના સામાન્ય અવયવ છે. એ જ રીતે 13 અને 37ના સામાન્ય અવયવ લખો. 13ના અવયવો થશે 1 અને 13 અને 37ના અવયવ થશે 1 અને 37. તો અહીંયા બંનેની અંદર સામાન્ય અવયવ 1 1 જ છે. તો 1 સિવાય કોઈ અવયવ સામાન્ય નથી. તો જે સંખ્યાનો સામાન્ય અવયવ ફક્ત 1 હોય તે સંખ્યાઓને સહ અવિભાજ્ય સંખ્યાઓ કહે છે. એવી જ રીતે ત્રીજું ઉદાહરણ છે 3 અને 5ના સામાન્ય અવયવી શોધો. તો 3ના અવયવી છે 3 6 9 12 15 18 21 24 27 30 એમ અસંખ્ય અવયવ મળે છે. એમ 5ના પણ અવયવી મળે છે 5 10 15 20 25 30. તો બંનેના સામાન્ય અવયવી કયા છે? તો બંનેમાં 15 છે, બંનેમાં 30 પણ છે. તો બંનેના સામાન્ય અવયવી 15 અને 30 છે. તો આ રીતે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી મેળવવાના દાખલા અહીંયા આપણને આપેલા છે. તો પહેલો છે સામાન્ય અવયવ શોધો 4 અને 18. તો 4ના અવયવ પાડીશું અને 18ના અવયવ પાડીશું. તો 4ના અવયવ થશે 2 × 2, 18ના અવયવ થશે 2 × 9, 2 × 3 × 3. તો બંનેમાં સામાન્ય અવયવ 2 થશે. એ જ રીતે પ્રશ્ન 2ની અંદર સામાન્ય અવયવ શોધો 2 3 અને 5. ત્રણેયના અવયવ પાડીશું અને ત્રણેયનો સામાન્ય અવયવ થશે 1.
એ જ રીતે પ્રથમ બે સામાન્ય અવયવ શોધો. તો 3 અને 5નો ઘડિયો આપણે જાણીએ છીએ અને બંનેમાં આવતી હોય તેવી સંખ્યા કઈ છે? તો પહેલી છે 15, પછી છે 30. આ બંને એના સામાન્ય અવયવી છે. પ્રથમ બે સામાન્ય અવયવી શોધો. 2, 3 અને 4ના ઘડિયામાં આવતી હોય એવી બે સામાન્ય અવયવી શોધવાના છે. તો આ રીતે આપણે અવયવી પાડી અને એના સામાન્ય અવયવી શોધી શકીએ છીએ. જો આપેલી બે સંખ્યા કોઈ સંખ્યાથી વિભાજ્ય હોય તો તે આ સંખ્યાઓનો સરવાળો અને તફાવત આમ બંનેથી વિભાજ્ય હોય છે. દાખલા તરીકે ઉદાહરણ છે 25 એ 35 અને 25 અને 35 એ બંને 5 વડે વિભાજ્ય છે. 35 અને 25નો સરવાળો 60 થાય છે, જે 5 વડે વિભાજ્ય છે. એ જ રીતે 35 અને 55નો તફાવત 35 - 5 એટલે 10 થાય છે, જે 5 વડે વિભાજ્ય છે. બરાબર. અહીંયા આપણને આપ્યું છે અવયવ વૃક્ષ. અવયવ વૃક્ષ જે છે એ અવયવો દ્વારા આધારિત છે કે કોઈપણ સંખ્યાના અવિભાજ્ય અવયવ જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એના અવયવ પાડી જવા. જેમ કે અહીંયા 8 આપેલા છે તો 8ના અવયવ થશે 2 × 4 આપણે પાડીએ છીએ, અને 4 એ વિભાજ્ય સંખ્યા છે તો 4ના પણ અવયવ પાડીશું 2 × 2. અવિભાજ્ય અવયવ પાડવાની બીજી પણ એક રીત છે. 60ના અવિભાજ્ય અવયવ પાડો તો આપણે સૌ પ્રથમ 60નો એકમનો અંક 0 છે એટલે 2 વડે ભાગ ચલાવીશું. 2 × 30 એટલે 60 થશે. 30નો એકમનો અંક 0 છે તો 2 વડે ભાગ ચાલશે. 2 × 15 એટલે 30 થશે. 15નો એકમનો અંક 5 છે તો એ 5 3 વડે વિભાજ્ય છે તો 3 × 5 = 15. અને 5 જે છે માત્ર 5 વડે વિભાજ્ય છે તો 5 × 5. તો આ જે છે એ 60ના અવયવ છે. તો 60ના અવયવ થશે 2 × 2 × 3 × 5. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે અવિભાજ્ય અવયવ આપણે પાડી શકીએ છીએ. તો આ રીતે અવિભાજ્ય અવયવ પાડવાના અને અવયવ વૃક્ષ બનાવવાની રીત અહીંયા આપણને જાતે ગણનના દાખલાની અંદર આપેલા છે. ત્રીજો પ્રશ્ન છે 3 ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવી હંમેશા 6 થી વિભાજ્ય હોય છે. આ વિધાનને સ્પષ્ટ કરતા 2 ઉદાહરણ આપો. તો 3 એવી ક્રમિક સંખ્યાઓ લેવાની અને ત્રણેય ક્રમિક સંખ્યાઓનો સામાન્ય અવયવી 6 થી વિભાજ્ય હોય એવી સંખ્યાઓની એક જોડ આપણે લખવાની છે. હવે એના પછી છે ગુસા, ગુરુત્તમ સામાન્ય અવયવ. ગુરુત્તમ એટલે મોટામાં મોટો, સામાન્ય અવયવ બંનેની અંદર સામાન્ય હોય તેવો. તો અહીંયા 18 અને 24ના આપણે સામાન્ય અવયવ એટલે કે ગુસા શોધવાનો છે. કેવી રીતે શોધીશું? તો અહીંયા આપણને વ્યાખ્યા આપી છે કે 2 કે તેથી 2થી વધારે આવેલી સંખ્યાઓના સામાન્ય અવયવોમાં સૌથી મોટો સામાન્ય અવયવ આપેલી સંખ્યાનો ગુરુત્તમ સામાન્ય અવયવ કહેવાય છે. 18ના અવયવ છે 1, 2, 3, 6, 9, 18, જ્યારે 24ના અવયવ છે 1, 2, 3, 4, 6, 18, 8, 12 અને 24. બંનેની અંદર હોય એવા કયા કયા છે? તો બંનેમાં 1 છે, બંનેમાં 2 પણ છે, બંનેમાં 3 પણ છે. બરાબર. બંનેમાં 6 છે. તો 1, 2, 3, 6 એ બંનેમાં સામાન્ય અવયવ છે અને એમાં સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 6 છે. તો 6 એનો ગુસા કહી શકાય છે. બીજી પણ એક રીત છે અહીંયા આપણને આપેલી છે કે ત્રણેયના અવયવ પાડવાના 18, 24 અને 36. ત્રણેયના અવયવ પાડ્યા પછી અવિભાજ્ય રીત દ્વારા કે બંનેની અંદર અવયવ પાડ્યા પછી અહીંયા ત્રણેયમાં બગડો છે. હા, એકવાર ત્રણેયમાં બગડો છે, પછી એકવાર બંનેમાં તગડો છે. તો આપણે કહી શકીએ કે 2 અને 3નો ગુણાકાર કેટલો થાય છે? 6. અને આ રીતે પણ આપણે સામાન્ય એટલે કે ગુસા શોધી શકીએ છીએ. એના પછીની રીત છે લસા શોધવાની. લસાનો પૂરો અર્થ થાય છે લઘુત્તમ સામાન્ય અવયવી. અહીંયા અવયવ હતો ગુસાની અંદર, જ્યારે લસામાં છે અવયવી. તો અહીંયા 6 અને 8ના અવયવીઓ લખવાના છે. 6ના અવયવી થશે 6, 12, 18, 24, 30, 36, 42, 48, 54 અને 60. એ જ રીતે 8ના અવયવી થશે 8, 16, 24, 32, 40, 48, 56 અને 64. હવે બંનેની અંદર હોય એવા અવયવ કયા છે? તો આપણે લીટી કરેલી છે 24 છે, બંનેમાં 48 છે. બરાબર. પણ લઘુત્તમ એટલે નાનો અવયવ બંનેમાં સામાન્ય કયો છે? તો 24 છે. તો અહીંયા લસા 24 થશે. તો લસા શોધવાની રીત અહીંયા આપણને કઈ છે? બરાબર. તો 12 અને 18નો લસા કેવી રીતે શોધીશું? તો સૌપ્રથમ 12 અને 18નો લસા બંનેને ભેગા અવયવ પાડવાના છે. તો અહીંયા પહેલાં 2 વડે આપણે અવિભાજ્ય અવયવ છે 12 જે છે, બરાબર, અને 18 છે. તો બંનેને વિભાજ્ય હોય એવો 2 છે. તો 2 × 6 = 12 અને 2 × 9 = 18. પછી ફરીથી 2થી ભાગ ચલાવીશું. 2 × 3 = 6, 2 × 9 અને 9, 2ના ઘડિયામાં 9 આવશે નહીં એટલે 9 એમના એમ લખી દઈશું.
3 એકા 3, 3 તરી 9 અને પછી એક એમના એમ લખીશું 3 એકા 3. તો આ જે સંખ્યાઓ આપણને પ્રાપ્ત થઈ છે, બરાબર, એનો ગુણાકાર કરતો આપણને એના લસા પ્રાપ્ત થાય છે. અને એ જ રીતે આપણે નીચે દાખલો ગણેલા છે, આપણે તમને દર્શાવીએ છીએ કે ગુસ્સા અને લસા કેવી રીતે શોધી શકાય. 16 અને 24નો લસા કેવી રીતે શોધી શકાય એની રીતે અહીંયા આપેલી છે, અને 24 અને 36નો ગુસ્સા કેવી રીતે શોધી શકાય એ પણ અહીંયા દર્શાવેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ 4 શરૂ થાય છે. પ્રકરણ 4 જે છે ભૂમિતિ પર આધારિત છે. ભૂમિતિનો અર્થ થાય છે જીઓમેટ્રી, જે ગ્રીક શબ્દ જીમેટ્રન પરથી ઉતરી આવ્યો છે. જીઓનો અર્થ થાય છે પૃથ્વી અને મેટ્રોનનો અર્થ થાય છે માપન. ભૂમિતિના પાયાનો ખ્યાલ આપણે અહીંયા સમજીશું. તો સૌથી પહેલાં ભૂમિતિનું સૌથી નાનામાં નાનો ભાગ છે બિંદુ, બરાબર. તો કોઈપણ સમતલ ઉપર એક બિંદુ સ્વરૂપે આપણે કોઈપણ બિંદુ દર્શાવીએ છીએ તો એ બિંદુઓનો ખ્યાલ આપણે મેળવી શકીએ છીએ. બારીક ટપકું જેને આપણે બિંદુ તરીકે ઓળખીએ છીએ, અને એક સમતલમાં આવા અસંખ્ય બિંદુઓનો સમાવેશ થઈ શકે છે. ત્યારબાદ છે રેખાખંડ, કે કોઈપણ સમતલમાં આવેલા કોઈપણ બે બિંદુઓને જોડતી રેખાને આપણે બિંદુ એટલે કે રેખાખંડ તરીકે ઓળખીએ છીએ. એ અને બીને જોડતો માર્ગ અહીંયા આપેલો છે, જેને આપણે રેખાખંડ સ્વરૂપે કહીએ છીએ. રેખાખંડનો ખ્યાલ આપણે એવી રીતે મેળવી શકીએ કે રેખાખંડ જે છે એનું માપી શકીએ છીએ, બરાબર. એટલે એ અનંત સુધી વિસ્તરેલી હોતી નથી, એક નિશ્ચિત માપ હોય છે એનું. તો એને સંકેતમાં આપણે લખી શકીએ છીએ રેખાખંડ એબી, અને બોલીએ છીએ રેખાખંડ એબી. એને રેખાખંડ બીએ પણ કહી શકાય છે. એના પછી છે રેખા, કે કોઈપણ બે બિંદુઓમાંથી કોઈ એક રેખા પસાર થતી હોય, અહીં આપણે દર્શાવ્યું છે રેખા એલ. બે રેખાઓ રેખા નિર્ધારિત કરે છે, બે બિંદુઓ. રેખાને દર્શાવવા એલ, એમ, એન જેવા સંકેતોનો ઉપયોગ કરી શકીએ છીએ. તો રેખાખંડ અને રેખાની અંદર તફાવત શું હોય છે? તો રેખાખંડને માપી શકાય છે, જ્યારે રેખાને માપી શકાતી નથી. અહીંયા આપણને દર્શાવ્યું છે કે રેખાને બંને બાજુ તીર હોય છે, જેનો અર્થ થાય છે કે રેખા અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર. એને રેખા એબી તરીકે આપણે બોલી શકીએ છીએ. ત્યારબાદ છે છેદતી રેખાઓ, એટલે કે બે રેખાઓ જ્યારે એકબીજા પરથી પસાર થાય છે ત્યારે એને છેદતી રેખાઓ કહે છે. એને વચ્ચે એક બિંદુ બંને ભેગી થાય છે, જેને સામાન્ય બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક રેખા એલ છે અને એક રેખા એમ છે. રેખા એલ અને એમ એ બંને ઓ બિંદુની અંદર ભેગું થાય છે, તો ઓ એનું સામાન્ય બિંદુ છે અને બંનેનું છેદ બિંદુ તરીકે પણ એને આપણે ઓળખી શકીએ છીએ. તો એવી જ રીતે આપણે કોઈ પણ નોટબુક હોય અને નોટબુકના બે છેડાઓ જે છે એકબીજા સાથે ભેગા મળે છે, અને એ જગ્યાને આપણે છેદ બિંદુ અને બે રેખાઓનું છેદ બિંદુ અથવા તો સામાન્ય બિંદુ પણ કહી શકીએ છીએ. એના પછી છે સમાંતર રેખાઓ. સમાંતર રેખાઓ એટલે શું? તો સામાન્ય રીતે કોઈ ટેબલ હોય, પુસ્તક હોય, એની સામસામેની જે બાજુઓ છે એને સમાંતર રેખાઓ તરીકે આપણે ઓળખીએ છીએ, જે એકબીજાને છેદતી નથી. દાખલા તરીકે માપપટ્ટી હોય તો માપપટ્ટીની જે ઉપરની અને નીચેની જે બાજુ છે એ પણ સામસામેની બાજુઓ છે, જેમ કે આ છે. તો માપપટ્ટીનો ઉપરનો ભાગ અને નીચેનો ભાગ જે છે એને આપણે સમાંતર રેખાઓ તરીકે ઓળખી શકીએ છીએ. એવી રીતે રેલવેના પાટા છે, જે આપણને ઉદાહરણની અંદર આપેલા છે, અથવા તો ટેબલની ધાર છે, પુસ્તકની બે ધાર છે સામસામેની, એને આપણે સમાંતર રેખા તરીકે ઓળખી શકીએ છીએ. સમાંતર રેખાઓનો અર્થ થાય છે કે બંને રેખાઓ સમાન અંતરે આવેલી હોય છે. ગમે ત્યાંથી આપણે માપીએ તો એ બંને સમાન અંતરે આવેલી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા આપણે ઘણા બધા ઉદાહરણ લઈ શકીએ છીએ. એના પછીનો આપણો મુદ્દો છે કિરણ. તો કોઈ એક બિંદુમાંથી, એટલે કે કિરણ એ રેખાનો એક ભાગ છે જે એક બિંદુમાંથી ઉદ્ભવે છે. તે બિંદુને ઉદ્ભવ બિંદુ તરીકે ઓળખવામાં આવે છે. કિરણ ઉદ્ભવ બિંદુથી કોઈ એક જ દિશામાં અનંત અંતરે જાય છે. તો અહીંયા એ જે છે એ ઉદ્ભવ બિંદુ છે, બી એ કિરણ પર આવેલો બિંદુ છે, તો એને આપણે સંકેતમાં કિરણ એ બી લખીએ છીએ. જો તમે સંકેતમાં કિરણ બી એ લખશો તો એ ખોટું પડશે, કારણ કે કિરણ એમાંથી ઉદ્ભવે છે અને બી તરફ જાય છે. તો આપણે લખી શકીએ છીએ કે સંકેતમાં એક બાજુ જ્યાંથી ઉદ્ભવે છે ત્યાં એનો છેડો રહેશે, અને જે બાજુ જાય છે એ બાજુ એનું તીર દર્શાવવાનું છે. તો વંચાય છે કિરણ એબી. કિરણ એબીને કિરણ બીએ ન કહી શકાય, મેં હમણાં વાત કરી રીતે. તો એક બિંદુમાંથી એક કરતાં વધુ કિરણો પણ ઉદ્ભવી શકે છે, જેમ કે ટોર્ચ લાઇટ જે છે અહીંયા આપણને દર્શાવી છે, એમાંથી ઘણા બધા પ્રકાશના કિરણો ઉત્પન્ન થાય છે. તો એ એક બિંદુ સ્વરૂપે બલ્બની અંદરથી ઘણા બધા કિરણો ઉદ્ભવે છે. તો આપણે કહી શકીએ છીએ કે
એક જ બિંદુમાંથી અસંખ્ય કિરણો ઉદ્ભવી શકે છે. ત્યારબાદ આપણે જાતે ગણીને આપણે કેટલાક પ્રશ્નો અહીંયા આપેલા છે કે 5 બિંદુઓના નામ લખો. તો અહીંયા કયા કયા 5 બિંદુઓ છે એના નામ લખવાના છે. રેખાઓ કઈ કઈ છે? તો રેખા અહીંયા એક છે, રેખા એસી. બરાબર. 4 કિરણો કયા કયા છે? તો ઓબી, ઓસી, ઓડી અને ઓએ. 5 રેખાખંડો કયા છે? તો ઓએ રેખાખંડ છે, ઓબી રેખાખંડ છે, ઓસી રેખાખંડ છે અને ઓડી રેખાખંડ છે. અને એક બીજો છે એસી રેખાખંડ. તો આ 5 રેખાખંડના નામ છે. આપેલી રેખાને 12 રીતે નામ આપો. તો તમે અલગ અલગ રીતે નામ આપી શકો. પીક્યુ પણ કહી શકો, પીઆર પણ કહી શકો, પીએસ પણ કહી શકો. ત્યાંથી ઉલટું ચાલુ કરીએ, આરએસ પણ કહી શકો, એસઆર પણ કહી શકો, આરક્યુ કહી શકો, ક્યુઆર કહી શકો, ક્યુપી પણ કહી શકો છો. તો આ રીતે અલગ અલગ નામ આપી શકાય. પીથી આર પણ નામ આપી શકાય, પીથી એસ પણ નામ આપી શકાય છે. બરાબર. એનો નીચે પ્રશ્નનો જવાબ છે, એક બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો એક જ બિંદુમાંથી અસંખ્ય રેખાઓ પસાર થઈ શકે છે. જ્યારે એવું પૂછાય કે 2 બિંદુઓમાંથી કેટલી રેખાઓ પસાર થાય? તો 2 બિંદુઓમાંથી એક અને માત્ર એક જ રેખા પસાર થાય છે. પરિસ્થિતિને અનુરૂપ કાચી આકૃતિ દોરો. તો તમારે એક બિંદુ દર્શાવવાનું છે, એક્સ એ YZ ઉપર આવેલું છે. તો પહેલાં એક